કરજણમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીનો કહેર. રોડ ડિવાઈડરની ગ્રીનરી તાપમાં તડફડી સુકાઈ. કરજણ નગરપાલિકા વિસ્તારમાં વિકાસના નામે કરાયેલા ગ્રીનરી પ્રોજેક્ટ આજે બેદરકારીના કારણે સુકાઈ રહ્યો છે. મિયાગામ ચોકડીથી જૂની સિવિલ કોર્ટ રોડ, સોનાનગર રોડ તેમજ બસ ડેપોથી સાંઈ મંદિર સુધીના રોડ ડિવાઈડર ઉપર પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ આપી ગ્રીનરી વિકસાવવામાં આવી હતી. શરૂઆતમાં ફૂલ અને ઝાડથી સજ્જ આ ગ્રીનરી નગરજનો માટે આંખોને શીતળતા આપતી હતી, પરંતુ હવે એ જ ગ્રીનરી તાપમાં તડફડીને સુકાઈ રહી છે. ઉનાળાની આકરી ગરમીમાં છોડોને નિયમિત પાણી અને સંભાળની સૌથી વધુ જરૂર હોય છે, પરંતુ કોન્ટ્રાક્ટર અને જવાબદાર તંત્રની બેદરકારીના કારણે ગ્રીનરી હાલત દયનીય બની ગઈ છે. જ્યાં હરિયાળી હોવી જોઈએ ત્યાં સૂકા અને કરમાયેલા છોડ જોવા મળી રહ્યા છે, જે નગરપાલિકાની કામગીરી પર સવાલો ઊભા કરે છે. સ્થાનિકોમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે માત્ર દેખાવ માટે ગ્રીનરી ઊભી કરવામાં આવી, પરંતુ તેની જાળવણીમાં સંપૂર્ણ બેદરકારી દાખવવામાં આવી રહી છે. પર્યાવરણ માટે મહત્વપૂર્ણ એવા છોડો આજે તંત્રની ઉદાસીનતાનો ભોગ બની રહ્યા છે. હવે પ્રશ્ન એ છે કે નગરપાલિકા તંત્ર ક્યારે જાગશે? શું આ ગ્રીનરી ફરી જીવંત બનાવવામાં આવશે કે પછી માત્ર કાગળો પર જ વિકાસના દાવા ચાલુ રહેશે? સ્થાનિકોએ તાત્કાલિક કાર્યવાહી કરીને ગ્રીનરીને જીવદાન આપવાની માંગ ઉઠાવી છે. એમનાથી આ ફૂલઝાડ તમારા વિસ્તારમાં સુકાઈ રહ્યા તો શું કહેશો? આ ફૂલઝાડ છે જે પર્યાવરણ અને જે આ ઓક્સિજન આપતા ફૂલઝાડ છે, જે આ વોર્ડ નંબર 3ની અંદર કરજણ નગરપાલિકા દ્વારા વાવવામાં આવ્યા હતા, પણ જેની કાળજી જ્યારે ઉનાળામાં જ રાખવાની હોય, જ્યારે ઉનાળામાં એને ખાસ માવજતની જરૂર હોય, ત્યારે આ પાલિકા બિલકુલ સદંતર નિષ્ફળ જાય છે. અને આ ફૂલઝાડ તમે જોઈ શકો છો અત્યારે અહીંયા આગળ આ પટેલ ચેમ્બરથી અનસ્તુ 3 રસ્તા સુધી, મિયાગામ ચોકડીથી સિવિલ કોર્ટ સુધીનું તમે ગમે તે જાઓ, સદંતર નિષ્ફળ ગયું છે. અને ખાલી પાલિકા એના બિલોમાં જ રસ રાખતી હોય એવું અમને દેખાઈ રહ્યું છે. પાલિકાને કોઈ ઇન્ટરેસ્ટ નહીં. આને તો એવું કે ભાઈ અમને ફરી પાછો ચોમાસામાં ફરી કરશે અને ફરી પાછું બિલ પાસ કરવાનું, બસ આ જ એમની એ. તમે અહીંયા આગળ ખરેખર આ મેં જ્યારે નીકળતો હતો ત્યારે એવું લાગતું હતું કે ઓહો બહુ મસ્ત એક સારામાં સારું ગાર્ડન જેવું અમને, અને પર્યાવરણની અંદર પર્યાવરણનું એક જતન થશે અને એક સુંદર અમને એ મળશે. હું નીકળું તો સારું લાગે, પણ અત્યારે તમે જોઈ રહ્યા છો અહીંયા આગળ કશું જ છે નહીં. કયા કારણે જે બેદરકારી હોય, કોન્ટ્રાક્ટરની હોય, કરજણ નગરપાલિકાની હોય, જેની પણ હોય, તો એને જે માવજત જરૂર છે, જેને પાણીની જરૂર છે, તે પાણી મળતું નથી, તો એને ગાયો અને એને સદંતર ખાઈ જાય છે. અહીંયા જે વર્ષો પુરાના આ રોડ પર વડ હતા, તે જતા એને કાઢી નાખ્યા અને ફૂલઝાડ વાયા. અહીંયા આગળ 2 થી 3 વડ, એક દયાલબાગ આગળ અને એક અત્યારે જે નવી એક કોમ્પ્લેક્સ બની રહ્યો છે એક બિલ્ડરનો, ત્યાં જે વડ હતો એ વડને ખાઈ ગયા. શું કહેશો જવાબનું? કરજણ નગરપાલિકા દ્વારા આજે ડિવાઈડર વાળા તમામ રોડ પર જે નાના છોડવા રોપીને જે પર્યાવરણ વાળું કંઈક કામ સારું કર્યું છે, એ બહુ સારી વાત છે, પરંતુ એ ઝાડવા તદ્દન તમામ રોડ પર સુકાઈ ગયા છે. ખરેખર કોરોના ઘડીએ જે પર્યાવરણની કેટલી જરૂર હતી એ આપ સૌને ખબર છે, પબ્લિકને. હવે આ લોકો બિલકુલ પર્યાવરણને ધ્યાન જ આપતા નથી. સરકાર દ્વારા એટલા બધા રૂપિયા આપવા આવે છે પર્યાવરણને આપણું સાચવવા માટે, પણ આ કરજણ નગરપાલિકાના અણધડ વહીવટના કારણે બધા તમામ ડિવાઈડર વાળા રોડો સુકાઈ ગયા છે, છોડવાઓ. હવે આને વારંવાર મૌખિક રજૂઆત કરવા છતાં પણ આ લોકોના પેટનું પાણી હલતું નથી. મીડિયા દ્વારા એકવાર જાણ કરવામાં આવી તો અમને 2-3 દાડા પહેલા ખાલી નોર્મલી પાણી છાંટી ગયા, ત્યાર પછી પાછું આવતું એવું હોય છે, સુકાઈ જ જાય છે, કોઈ ધ્યાન આપતું નથી. હવે ખરેખર મનુષ્યને પર્યાવરણની બહુ જરૂર છે, આપ સૌ જાણો છો. હવે આ પર્યાવરણને લગતી વસ્તુ છે, તો ખરેખર આ લોકોએ ધ્યાન ખૂબ જ આપવું જોઈએ. શું માનો છો કયા અભાવના કારણે ઝાડવા સુકાઈ રહ્યા છે? અત્યારે હાલમાં આપ સૌને ખબર છે કે 44 ડિગ્રી તાપ ચાલે છે. હવે એમાં જો આપણે માણસને જો હેરાન પરેશાન કરી મૂકે છે, તો આ તો વૃક્ષ છે, આમાં પણ જીવ હોય છે, તો આની પણ કાળજી માણસ જેટલી જ રાખવી પડે તો પર્યાવરણ આપણું વ્યવસ્થિત રહે. બાકી પર્યાવરણનો કોઈ મતલબ નથી નગરપાલિકાને કામ કરવામાં.